મતદાન 50% પાર પહોંચ્યું છે। મતદાન માટે હવે માત્ર 1.5 કલાક બાકી છે। 9.5 કલાકમાં અંદાજે 50.1% જ મતદાન થયું છે। 15 મહાનગરપાલિકામાં અંદાજે 44.2% મતદાન, તો જિલ્લા તાલુકા પંચાયતમાં અંદાજે 56.2% મતદાન થયું છે। નગરપાલિકામાં અંદાજે 53.1% મતદાન થયું। હાલ આ મતદાનની જે ટકાવારી સામે આવી છે, આ જોઈને હવે મતદારોએ જાગૃત થવું એ ખૂબ જરૂરી છે। બિલકુલ પ્રીતિ, અહીં એ પણ જણાવી દઈએ કે જિલ્લા અને તાલુકા પંચાયતનું જે સવારથી ટ્રેન્ડ જોતા આવ્યા છીએ તો આ જ પ્રકારનું છે કે નગરપાલિકા અને મહાનગરપાલિકા કરતાં જિલ્લા અને તાલુકા પંચાયતના આંકડા વધારે હોય। નગરપાલિકા ક્યાંક ટક્કર આપતી હતી જિલ્લા તાલુકા પંચાયતના આંકડાને, પરંતુ અત્યારની સ્થિતિને જોતા 53.1% નગરપાલિકાનો આંકડો છે, જિલ્લા તાલુકા પંચાયતનો 56.2%, એટલે કે લગભગ 3%ની આસપાસનો વધારો। 15 મહાનગરપાલિકાની વાત કરીએ તો અંદાજે 44.2% મતદાન, ખૂબ જ નીરસ મતદાન, ખૂબ જ ઉદાસીન આંકડા મહાનગરપાલિકાના છે। આશા રાખીએ કે 1.5 કલાકનો આ જે સમય બાકી છે તેમાં મતદારો જાગે અને મતાધિકારનો ઉપયોગ કરે। બિલકુલ, અને જે મતદાનની ટકાવારી છે આ ખૂબ મોટો ફરક પાડતી હોય છે પરિણામો પર। ઓછું મતદાન પણ ખૂબ જે પરિણામો છે તેના પર મોટી અસર કરતી હોય છે। પરિણામો કદાચ તમારા ધાર્યા પ્રમાણે ન આવે, જો આ પ્રકારે મતદાન, આ પ્રકારનું ઓછું મતદાન થયું છે તો લોકોએ જાગૃત થવું એ ખૂબ જરૂરી છે। બિલકુલ ભૂલતા નહીં અને તમારું મતદાન અવશ્યથી કરો, હજુ પણ સમય છે। અમદાવાદમાં ગરમી વચ્ચે મતદારોની પાંખી હાજરી, મતદારોમાં વધારો થાય તે હેતુ સાથે છાશનું વિતરણ કરાયું। સામાજિક અગ્રણીઓએ છાશનું વિતરણ કર્યું। પાલડીના વિવિધ વિસ્તારોમાં 80 લીટર છાશનું વિતરણ કરવામાં આવ્યું। ચૂંટણી પંચે આ વખતે તમામ વ્યવસ્થા કરી છે। ORS, પ્રાથમિક દવાઓ, પ્રાથમિક સારવાર માટેની વ્યવસ્થા, કેમ કે મતદાન કેન્દ્ર પર કોઈ વ્યક્તિ આવે, ગરમી આકરી પડી રહી છે, ગરમી તેવર બતાવી રહી છે, એવામાં ડિહાઇડ્રેશનની સમસ્યા કોઈને થાય તો પ્રાથમિક સારવાર આપી શકાય તે માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ છે। છાશની વ્યવસ્થા છે, ORSની વ્યવસ્થા છે અને દવાઓ પણ ઉપલબ્ધ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ગરમીના કારણે મતદાર મથક શૂના હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પાલડી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં એકલ દોકલ મતદારો જે છે તે મતદાન કરવા આવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મતદાનની ટકાવારી વધે અને મતદારોનો જે કહી શકાય કે અતૂટ વિશ્વાસ રહે તે પ્રકારના પ્રયાસો આમ જનતા તરફથી પણ થઈ રહ્યા છે। ગરમીના કારણે મતદાનો જે છે તે મતદાન કરવા માટે આવે, ગરમીની અંદર જે મતદાન પ્રક્રિયાની કામગીરીમાં જોતરાયેલા લોકો જે છે તે શેકાય નહીં તે માટે થઈ અને આ સામાજિક લોકો જે છે તે આગળ આવ્યા છે અને તેમની માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે કે છાશ નું વિતરણ કરી રહ્યા છે, જેના કારણે જે ગરમીનું તાપમાન જે છે તે મેન્ટેન થઈ શકે અને ગરમીમાંથી રાહત મળે, જે મતદાનની કામગીરીમાં જોતરાયેલા લોકો છે તેમાં રાહત મળે તે પ્રકારનો પ્રયાસ કરી રહ્યા છે અને પોતાના સ્વયંભૂ ખર્ચે આ પ્રકારની વ્યવસ્થા જે છે તે હાથ ધરવામાં આવી છે કે જેથી કરીને મતદાનની કામગીરીમાં જોતરાયેલા લોકો હોય તો તે મતદાન માટે થઈ અને જે ગરમીનો પ્રકોપ છે અને ગરમીમાં તેમને શેકાવું ના પડે તે પ્રકારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। જે વ્યવસ્થા કરી રહ્યા છે તેમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે। આપ છાશનું વિતરણ કરો છો, તેનું તાત્પર્ય શું કે મતદાનની માં પાકી હાજરી જોવા મળી રહી છે, લોકો પણ આવે, એ માટે કેવી અપીલ કરશો ને આ કરવાનું કારણ શું? અમે લોકો ઈડર દિગંબર જૈન સમાજના ગ્રુપના મેમ્બર્સ છીએ અને ગરમીને જોતાં અમે લોકોએ એવું ડિસાઈડ કર્યું કે આટલા બધા લોકો જે કામ કરી રહ્યા છે, કર્મચારી તથા જે લોકો મતદાન કરવા આવી રહ્યા છે એમને પણ સુવિધા રહે, આટલી કાળઝાળ ગરમીમાં કંઈક રાહત મળી રહે એટલા માટે અમે છાશ વિતરણનું નક્કી કર્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના મટુઆ મંદિરમાં પ્રાર્થના કરી। તેમનો હંમેશા મટુઆ સમુદાય અને સંસ્કૃતિ સાથે ખાસ સંબંધ રહ્યો છે। 2019નો બોરોમાં બીના પાણી ઠાકુર સાથેનો પ્રધાનમંત્રીનો ફોટો પણ આવ્યો છે। પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો બીજો તબક્કો, તેની માટે પ્રચાર ચાલી રહ્યો છે અને તે વચ્ચે પ્રધાનમંત્રી મોદી બોરોમાં બીના પાણી ઠાકુર સાથેની તસવીર સાથે જોવા મળ્યા। પીએમ મોદીએ 2019માં ફોટો પડાવ્યો હતો। મટુઆ મંદિરમાં પીએમએ ફરી પ્રાર્થના કરી છે। 29 એપ્રિલે જ્યારે બીજા તબક્કાની ચૂંટણી પશ્ચિમ બંગાળમાં યોજાવા જઈ રહી છે તે પહેલા પ્રધાનમંત્રી મોદી મટુઆ પહોંચ્યા છે। મટુઆ મંદિરમાં તેમણે પૂજા અર્ચના કરી, માના આશીર્વાદ પણ લીધા અને કદાચ તેમણે એ જ પ્રાર્થના કરી કે જે પ્રચાર જોરશોરથી કરવામાં આવ્યો છે તેના પરિણામ તેમને મળે। આ ફોટો પણ આપ જોઈ રહ્યા છો બાજુમાં, 2019માં પડાવેલો આ ફોટો છે।
મટુઆ મંદિરમાં એક તરફ પ્રધાનમંત્રીએ પ્રાર્થના કરી, બીજી તરફ બોરોમાં બીના પાણી ઠાકુર સાથેની પ્રધાનમંત્રી મોદીની 2019ની આ તસવીર આપ જોઈ રહ્યા છો. અત્યારે પશ્ચિમ બંગાળ ભાજપ માટે ખૂબ જ મહત્વનું રાજ્ય. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળ પણ જાણે કે ભાજપનું ફોકસ છે, કારણ કે આ પહેલા પણ 2 વિધાનસભાની ચૂંટણી જ્યારે આપણે જોઈ ત્યારે સીધી ટક્કર મમતા બેનર્જી અને જાણે કે પ્રધાનમંત્રી મોદી વચ્ચે હોય તેવા દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે અને હવે તો ભાજપની સાખની લડાઈ છે. તો સુરેન્દ્રનગરમાં પ્રભુતામાં પગલાં પાડતા પહેલા મતદાન. લીંબડીમાં યુવતીએ લગ્નના દિવસે જ મતદાન કર્યું. શિવશક્તિનગરમાં રહેતા જયશ્રીબેન મકવાણાએ મતદાનને પ્રાધાન્ય આપ્યું. યુવા પેઢીને મતદાનને પ્રાથમિકતા આપવા માટે તેમણે સંદેશો પણ પાઠવ્યો. નોંધ્ય છે કે આજ સવારથી આપણે આવા દ્રશ્યો જોઈ રહ્યા છે. આ જેનઝી જનરેશન કે જે મતદાનને પ્રાથમિકતા આપી રહી છે. લગ્ન છે આજે યુવતીના, તેમ છતાં લગ્ન પહેલા તેણે મતદાન કરવું એ આવશ્યક ગણ્યું. પોતાના અધિકારનો ઉપયોગ કર્યો અને અન્ય યુવાઓને પણ સંદેશો આપ્યો છે કે મતદાનનો અવશ્યથી મતાધિકારનો ઉપયોગ કરો, મતદાન કરો. મતદાનને પ્રાથમિકતા આપવા માટે તેણે સંદેશ પાઠવ્યો. તો પ્રભુતામાં પગલાં પાડે એ પહેલા આ યુવતીનું, આ દીકરીનું ખૂબ સારું મતદાનનો આ નિર્ણય. હવે આગળ વાત ધ્રાંગધ્રાની. તાલુકાના ગાજણવાવ ગામે લગ્નના દિવસે યુવતીએ મતદાન કરી પોતાની ફરજ અદા કરી. ગાજણવાવ ગામની યુવતી જલ્પાબેન પરમારે લગ્નના દિવસે જ અન્ય તમામ કામો છોડીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન કર્યું. પોતાના લગ્ન હોવા છતાં યુવતીએ મતદાનને પોતાની ફરજ સમજી વ્યસ્તતા વચ્ચે પણ મતદાન કરવા પહોંચી. દરેક નાગરિકની નૈતિક ફરજ હોવાનું જણાવી મતદારોને અચૂક મત આપવા તેણે અપીલ કરી છે. તો અહીં ઉમેદવારો હોય કે પછી મતદારો, જેનઝીનો દબદબો આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે. તમામ યુવાનો ભલે પોતાના લગ્ન જ કેમ ન હોય, પરંતુ તેમ છતાં પણ મતાધિકારનો ઉપયોગ કરવાનું ચૂક્યા નથી. આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે. તો અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ મતદાન કર્યું. લોકોને મતદાન કરવા માટે તેમણે અપીલ કરી. ભવિષ્યના નિર્માણ માટે મેં મારી ફરજ નિભાવ્યા હોવાનું જણાવ્યું. આપણે પરિવર્તન માટે મતદાન કરીએ, લોકોને એની વાતને કરીએ કે મતદાન કરવું લોકતંત્ર માટે પણ જરૂર છે અને એક નાગરિક તરીકે પણ આપણી ફરજ બને છે કે આપણે મતાધિકારનો ઉપયોગ કરીએ. સાથે મળીને સૌ મતના અધિકારનો ઉપયોગ કરો એવી અપીલ કરું છું. મોટી સંખ્યામાં મતદાન કરો. વર્ષની 5 વર્ષે એક વખત આવતી આ તક છે. આ તકની અંદર આપણને આપણા પ્રતિનિધિ ચૂંટવાનો મોકો મળવાનો છે. ત્યારે પરિવર્તન માટે આપ મતદાન કરો તેવી અપીલ કરું છું. સુરતમાં બપોર બાદ શાંતિપૂર્ણ મતદાન જારી. મતદારોમાં આજે ભારે ઉત્સાહ જોવા મળ્યો. કડોદરાના વોર્ડ નંબર 6માં અનોખા દ્રશ્ય સર્જાયા. કેન્સર પીડિત દર્દી મતદાન કરવા પહોંચ્યા. બીમારીને ભૂલીને દર્દીએ પોતાની લોકશાહી પ્રત્યેની ફરજ અદા કરી. બીમારીને હરાવી દર્દીએ મતદાન કર્યું. આ દ્રશ્ય સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે. જો કેન્સર જેવી બીમારીથી પીડાતા વ્યક્તિ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી શકે તો એક સ્વસ્થ યુવાન અને દરેક વર્ગના વ્યક્તિને પહોંચવું જ જોઈએ. તો છોટાઉદેપુરમાં મોડલ એસરા પટેલ મતદાન કરવા મુંબઈથી કાવીઠા પહોંચી. વ્યસ્ત શેડ્યુલ છતાં મોડેલે પોતાની નૈતિક ફરજ નિભાવી છે. પ્રતિનિધિ ચૂંટવા મુંબઈથી વતન કાવીઠા આવી એસરા પટેલ લોકશાહીને મજબૂત કરવા માટે મતદાન જરૂરી હોવાનું તેમણે ગણાવ્યું. આજે તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે એમાં મતદાન કરવા હું સ્પેશિયલી બોમ્બેથી આવી છું અને મારા ગામમાં પણ મેં બધું જે જોયું એ પ્રમાણે લોકો બહુ જ મતદાન કરી રહ્યા છે અને લોકશાહીને મજબૂત બનાવવી હશે તો આપણે ચોક્કસ બધાએ દરેક માણસે દરેક વોટરે એનો અધિકાર છે, એની ફરજ છે એ સમજીને વોટિંગ કરવા જવું પડશે અને હું બધાને અનુરોધ કરું છું, રિક્વેસ્ટ કરું છું કે તમે બધા વોટિંગ કરવા માટે જાઓ અને આપણી લોકશાહીને મજબૂત બનાવો. વડોદરાના રાજવી પરિવારે લોકશાહીના પર્વમાં હાજરી નોંધાવી. મહારાણી રાધિકા રાજે ગાયકવાડે મતદાન કર્યું. મહારાણી રાધિકા રાજે ગાયકવાડે વડોદરાના હેરિટેજ અને ગૌરવ માટે મતદાન કર્યું. ઉમેદવાર સત્તા પર આવે તો શહેરની હેરિટેજની ઓળખને વધુ મજબૂત બનાવે તેવી આશા પણ વ્યક્ત કરી.
આમ હોય કે ખાસ અહીં ચૂંટણીના આ પર્વમાં મહાપર્વમાં સામેલ થવા માટે સૌ કોઈ ઉત્સુક છે અને વડોદરાથી જે સીધી તસવીરો સામે આવી, મહારાણી રાધિકા રાજે ગાયકવાડે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. એક સામાન્ય માણસની જેમ તેઓ પોલિંગ બૂથ પર પહોંચે છે, ત્યાં મતદાન પ્રક્રિયામાં ભાગ લે છે અને ત્યારબાદ પરત ફરે છે. રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ જે એક ઉદાહરણ છે કે સૌ કોઈએ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. અહીં તમામ નાગરિકો માટે, પછી એ આમ હોય કે ખાસ, નિયમ એક જ સમાન છે. લોકશાહીમાં તમામ નાગરિકો માટે આ જ પ્રક્રિયા છે મતદાનની અને તમામે સહભાગી થવું જોઈએ. વડોદરાના હેરિટેજ અને ગૌરવ માટે મહારાણી રાધિકા રાજે મતદાન કર્યું અને સાથે જ તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે વડોદરામાં મોટા ભાગે મતાધિકારનો ઉપયોગ કરશે અને ટકાવારીમાં પણ વધારો થશે. તો જૂનાગઢ બપોર બાદ મતદાન મથક પર મતદારોની કતારો લાગી છે. વાતાવરણ ઠંડુ થતાં જ મતદારો બહાર નીકળી રહ્યા છે. માળિયા સહિતના જુદા જુદા તાલુકામાં મતદારોની સંખ્યા વધી રહી છે. ગરમીના કારણે બપોરે 3 કલાક મતદાન મથકો સુમસાન બન્યા હતા, પરંતુ હવે મતદારોની સંખ્યા મતદાન મથકો પર ધીરે ધીરે વધી રહી છે, કારણ કે હવે વાતાવરણ થોડુંક ઠંડુ થઈ રહ્યું છે. એટલે આ વાતાવરણમાં હવે લોકો બહાર આવી રહ્યા છે, મતદાન કરી રહ્યા છે. આજે ગરમીનું પ્રમાણ ખૂબ વધારે છે, એટલે થોડી ઘણી નિરસતા મતદાનમાં જોવા મળી. સાથે રવિવારનો દિવસ છે, ઘણા લોકો રજાના મૂડમાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે ફરી માહોલ છે તે જામ્યું છે મતદાન મથક ઉપર. બપોરના સમયે તાપમાન વધુ હોવાથી જે સુમસામ બન્યા હતા મતદાન મથકોને હવે ફરીથી જે મતદાન મથકોની બહાર લાંબી કતારો છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને 3 વાગ્યા સુધીના જે મતદાનની વાત કરીએ તો સૌથી વધુ મતદાન છે તે માળિયાહાટીના તાલુકાની અંદર 48.98% થયું છે, તો સૌથી ઓછું માંગરોળની અંદર નોંધાયું છે 40.21%. બીજી તરફ હાલ માહોલ છે તે જામ્યું છે. જોઈ શકો છો કે મતદારોની છે તે લાંબી કતારો છે તે જુદા જુદા મતદાન મથકો પર હાલ લાગી છે. એટલે કે હવે 6 વાગ્યા સુધીનો ટાઈમ છે, એટલે કે કલાકથી 1.5 કલાકનો જે સમય છે તે બાકી છે અને હજુ મતદારો છે તે હવે પોતાના ઘરની બહાર, એટલે કે વાતાવરણ ઠંડુ થતા હવે ફરી મતદાન મથક તરફ જોવા મળી રહ્યા છે. અમારા બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી માળિયા. અમદાવાદમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ મતદાન કરવા પહોંચ્યા. શિલજ ખાતે આનંદીબેન પટેલ મતદાન કરવા પહોંચ્યા. સામાન્ય રીતે મતદાનના દિવસે આનંદીબેન સવારે મતદાન કરતા હોય છે, જો કે સવારે અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાને લઈને આ ચૂંટણીમાં તેમણે મતદાન કરવા માટે તેઓ ગરમી વચ્ચે બપોરે પહોંચ્યા હતા. તો યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ કે જેમણે મતદાન કર્યું અને મતદારોને પણ મતદાન કરવા માટે અપીલ કરી છે. નોંધનીય છે કે સામાન્યતઃ આનંદીબેન પટેલ એ સવારના સમયે મતદાન કરવા માટે આવતા હોય છે, પરંતુ આ વખતે અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાના કારણે તેઓ બપોરે ગરમી વચ્ચે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેમના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા. ચૂંટણીમાં મતદાન કરવા માટે ગરમી વચ્ચે પહોંચ્યા હતા અને અન્ય મતદારોને પણ તેમણે અપીલ કરી છે કે મતદાન કરવા માટે અવશ્યથી પહોંચો. શિલજ ખાતે આનંદીબેન પટેલે મતદાન કર્યું. તેમની સાથે અન્ય તેમના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા અને તેમણે પણ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી છે. આ સવારથી જ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ. આમ હોય કે ખાસ સૌ કોઈ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. સવારે જ્યારે ઠંડકનો માહોલ હતો ત્યારે ખૂબ મોટી સંખ્યામાં મતદાન થયું, પરંતુ બપોરે જે રીતે તાપમાન વધતું ગયું ત્યારે મતદારોની સંખ્યા પણ ઘટતી ગઈ. જોકે હજુ સમય છે, મતદાન નથી કર્યું તો મતદાન અવશ્યથી કરો. દ્વારકાની વાત કરીએ. દ્વારકાના કલ્યાણપુરના મેઘપર ટીટોડી ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો. અહીં ગામમાં વિકાસના કામો ન થતા અને પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો, જેના કારણે સમગ્ર ગામે મતદાનનો સામૂહિક બહિષ્કાર કર્યો છે. સવારથી જ ગામના તમામ બૂથ પર એક પણ મત પડ્યો નથી, જેથી તંત્ર દોડતું થયું છે. જિલ્લા પોલીસ વડા અને ડીડીઓ સહિતનો કાફલો હાલ અહીં પહોંચ્યો. ગામથી હાઈવેને જોડતો મેન જે રસ્તો છે એ આજે 15 વર્ષથી આ જર્જરિત હાલતમાં છે, એ પણ બન્યો નથી. બીજા પાણીના પ્રશ્નો છે, ઘણા પ્રશ્નો છે. રોડ રસ્તા, પાણીના, લાઇટના જ્યાં સુધી ઉકેલ ના આવે ત્યાં સુધી અમારે કોઈ મતદાન કરવા નથી. કલેક્ટરને અમે આવેદનપત્ર અરજીમાં આપી આવ્યા હતા, પણ એનો કોઈ ઉકેલ આવ્યો નથી, એટલે એના લીધે અમે મતદાન કરતા નથી. કોઈને ધાક ધમકી કે દબાણ કે એવું કંઈ નથી ને, એ માટે જ એસપી સાહેબ અને અમે બે ખાતરી કરી છે
પણ લોકોને સમજૂત પણ કર્યા છે કે ભાઈ આપણે લોકશાહીની પ્રક્રિયામાં ભાગ લેવો જોઈએ. તો પોરબંદરમાં લોકશાહીના પર્વની ભવ્ય ઉજવણી થઈ. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા થઈ રહી છે. અનેક દિગ્ગજ નેતાઓ અને સામાજિક અગ્રણીઓએ મતદાન કર્યું. પૂર્વ કેબિનેટ મંત્રી બીબી બોખરિયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ભાજપ ઉમેદવાર સાગર મોદીએ પણ મતદાન કર્યું. સુદામા ડેરીના ચેરમેન ડોક્ટર આકાશ રાજશાખાએ પણ તેમના પત્ની સાથે મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો અને અન્ય મતદારોને પણ અપીલ કરી છે. હવે થોડો જ સમય રહ્યો છે. હજુ સુધી જો તમે મતદાન નથી કર્યું તો ન્યૂઝ 18 ગુજરાતી પણ અપીલ કરી રહ્યું છે કે આપ મતદાન કરવા માટે તમારા મતાધિકારનો ઉપયોગ કરવા માટે અવશ્યથી જાઓ. બીજું, અમે ગયે વખતે 52માંથી 45 સીટ અમે જીત્યા હતા, ત્યારે અમારે કોંગ્રેસ સાથે લડાઈ હતી. આ વખતે 52માંથી 11 સીટ છે બિનહરીફ થઈ ગઈ અને બાકીની 41 સીટ અમે જીતી અને 52 સીટ આ વખતે ભારતીય જનતા પાર્ટી જીતશે. મેં મારા મતદાન અધિકારનો ઉપયોગ કરેલ છે. મેં તમામ ઉમેદવારો તથા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા સાથે બૂથ ઉપર મતદાન કરેલ છે. અને અમારી એક જ અપીલ છે કે સૌ કોઈ મતદાન કરવું જોઈએ, વહેલી તકે મતદાન થઈ જાય. આ તરફ મહીસાગરના ખાતુપગીના મુવાડા ગામમાં ચૂંટણી બહિષ્કાર કરાયો. આજે ગામમાંથી એક પણ વોટ નથી અપાયો. ગામની પડતર માંગોને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાતુપગીના મુવાડા ગામમાં 684 મતદારો છે. વોર્ડ નંબર 4 અને અન્ય 7 કિલોમીટર દૂરની પંચાયતમાં જોડાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અગાઉ પણ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે હાલ રોષે ભરાયેલા અડગ ગ્રામજનોએ મતદાન નથી કર્યું અને ચૂંટણી બહિષ્કારના તેમના નિર્ણય પર તેઓ અડગ રહ્યા. ખાતુપગીના મુવાડા બૂથ નંબર 1361 માં અત્યારે 3 વાગ્યા સુધીમાં એક પણ મતદારે મત આપેલ નથી. એક પણ મત નાખવામાં નથી આવ્યો. શું કહેશો? અમે 1.5 મહિના પહેલા રજૂઆત કરેલી, કલેક્ટરને કરી, બધા કરી, અમને રિસ્પોન્સ જરાય મળ્યો ના. છેવટે અમારે આ નિર્ણય લેવો પડ્યો. આશરે 1.5 મહિના પહેલા અમે બધા આ બધું જાણ્યું, આ બધું બફાઈ ગયા પછી અમે ગામ લોકોએ ભેગા થઈને આ નિર્ણય લીધો કે આપણે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે. નવરચિત કોઠંબા તાલુકામાં અમારું ગામ કૌચિયામાં સામેલ કરી દીધું. અમારો 4થો વોર્ડ છે. પહેલોની, બીજોની, ત્રીજોની, 4થો વોર્ડ લીધો. બાકીના વોર્ડ કોઠંબાના એ કૌચિયાની નજીક આવેલા છે. તેમ છતાં અમારો વોર્ડ 7 કિલોમીટર, આશરે 7 કિલોમીટર દૂર અમારું કૌચિયા ગામ આવેલું છે, એમાં અમારે સામેલ કરીએ. એટલા માટે અમે કલેક્ટરને રજૂઆત કરી. અમારા છોકરા અમે બધા કલેક્ટરને રજૂઆત કરવા ગયેલા, પણ અમારી રજૂઆત એમણે પણ ધ્યાનમાં ના લીધી અને છેવટે અમારે આ હથિયારું ગમવું પડ્યું. અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ. જ્યાં સુધી અમારી માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી કોઈ પણ આવનાર ચૂંટણીઓમાં